श्री गणेशाय नमः। ओम श्री सरस्वती नमः। ओम श्री सद्गुरुभ्यो नमः। ओम भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरण कमल चिन्ह मकरंदाय भक्तजन मानस निवासाय श्री रामचंद्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गोमृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। तो આજે આપણે ત્રીજા સ્કંદનો બીજો અધ્યાય શરૂ કરીએ છીએ। કારણ આગલા અધ્યાયમાં બધાની વિદુરજીએ કુશળતા પૂછી અને છેવટે એમણે કહ્યું કે હે સખા, પોતાની યાજ્ઞામાં રહેલા શરણાગત સમગ્ર લોકપાલો એના પ્રયોજન માટે યાદવ કુળમાં જે અજન્મ હોવા છતાં પણ જેણે જન્મ ધારણ કર્યો છે, જેના સંસારમાંથી તારનારી કીર્તિવાળા આ ભગવાનની કથાની વાત કહો ત્યારે શું થયું એ સુખદેવજી મહારાજ આ બીજા અધ્યાયમાં પહેલાં કહે છે। કેમ કે આ બીજો અધ્યાય છે એ દ્વિતીય કૃષ્ણ વિશ્લેષણ અનુશોચનમ ઉદ્ભવ। બીજા અધ્યાયમાં શ્રી કૃષ્ણના વિરહથી વારંવાર શોક કરતા અને નિશ્વાસ નાખતા ઉદ્ધવજી શ્રી કૃષ્ણના બાળ ચરિત્રનું વર્ણન કરે છે આ અધ્યાયમાં। અને જ્યારે વિદુરજીએ પોતાના પ્રિય પરમાત્માની
કથાની વાત કરવાનું પૂછ્યું ત્યારે એ શ્રી કૃષ્ણના વિરહમાં, ઉત્કંઠામાં એમની કેવી સ્થિતિ થઈ એ 2-3 શ્લોકમાં, એટલે આમ 2-3 શ્લોક નથી પણ 6 શ્લોકમાં સુખદેવજી મહારાજ કહે છે. તો પહેલાં આપણે એ જોઈએ. તો પહેલો શ્લોક શ્રી શુક ઉવાચ ઇતિ ભાગવત પૃષ્ટ ક્ષત્રાવાર્તાં પ્રિયાશ્રયા પ્રતિવક્તું ન ચોત્સ્યેહ ઔત્કંઠ્યા સ્મારિતેશ્વરઃ. સુખદેવજીએ કહ્યું ઇતિ ભાગવત એટલે ભગવાનના ભક્ત ઉદ્ધવ, પૃષ્ઠ ક્ષત્રા, ક્ષત્રા એટલે વિદુરજી દ્વારા ઉદ્ધવજીને જ્યારે પૂછવામાં આવ્યું, શું પૂછવામાં આવ્યું? વાર્તામ પ્રિયાશ્રયામ, પ્રિય આશ્રયામ. આશ્રય એટલે અહીંયા આપણે સામાન્ય રીતે આશ્રયનો અર્થ આશ્રય કહેતા હોય, શરણાગતિ કહેતા હોય, પણ અહીંયા આપણે અર્થ કરીશું વિષયક. પ્રિયામ આશ્રય એટલે પ્રિય એવા કૃષ્ણના વિષયમાં વિદુરજીએ જ્યારે ઉદ્ધવજીને પૂછ્યું તે આ રીતે, ત્યારે બીજી લીટીમાં કહે છે સુખદેવજી મહારાજ પ્રતિવક્તો ચ ઉત્સેહ ન ચ ચોત્સેહ છે ને, ચોત્સેહ એને જુદું પાડશે તો ચ ઉત્સેહ ઔત્કંઠ્યાત સ્મારિતેશ્વર. એટલે કહે છે પ્રતિવક્તો ન ચ ઉત્સેહ, ઉત્સેહ એટલે સમર્થો ભૂત, એ પ્રતિવક્તુમ એટલે ઉત્તર આપવો, ઉત્તર દાતુમ, પ્રતિવક્તુમ એટલે ઉત્તર દાતુમ ન સમર્થો ભૂત, એ ઉત્તર જવાબ આપવા માટે સમર્થ થયા જ નહીં. કેમ ન થયા ઉદ્ધવજી? એમને પ્રશ્ન પૂછ્યો તો જવાબ તો આપવો જોઈએ ને. તો કે ના, એ ઉત્તર આપવા માટે સમર્થ ન બન્યા. કેમ? ઔત્કંઠ્યાત સ્મારિત, સ્મારિતેશ્વર છે ને, સ્મારિત તેમાંથી ઈ નીકળશે ઈશ્વર, ઈશ્વરને પોતાના ઈષ્ટદેવને ઉત્કંઠ્યા અતિ તીવ્રતાથી ભક્તિથી એમને યાદ કર્યા. શ્રી કૃષ્ણના સ્મરણ થતાં કૃષ્ણ વિરમ, તો જોવા જઈએ તો કૃષ્ણ વીરની ઉત્કંઠાના આવેશમાં પોતાના શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ થતાં ભગવત ભક્ત ઉદ્ધવ એમને ઉત્તર આપવા માટે સમર્થ બન્યા નહીં. એટલું બધું અંતર એમની સાથે એક થઈ ગયા. તથાગત કે બીજું બધું જ આજુબાજુનું ભૂલાઈ ગયું એવું પણ આપણે જોઈશું આગળના શ્લોકોમાં કે ભગવાન શ્રી કૃષ્ણ સ્મરણ ઔત્કંઠ્યાત એટલે એટલી તીવ્રતાથી, ઉત્કંઠતાથી થયું કે એ સ્મરણ કરતાં કરતાં એ પોતે ઉત્તર આપવા માટે સમર્થ બન્યા નહીં. ન ચ ઉત્સેહ, ન ઉત્સેહ સમર્થો ભૂત. હવે એ આવું કેમ થયું? એની પાછળ કઈ મૂર્ત જ્ઞાન કે જ્યારે નાના હતા ત્યારે જ એમની સ્થિતિ આવી હતી. એ 2 શ્લોકમાં કહે છે. કોની? ઉદ્ધવજી. આમ તો તમને ખ્યાલ હશે કે ઉદ્ધવજી એ ભગવાન આમ તો નાના હતા ત્યારની આપણે પ્રસંગ જોઈએ છે કે નાના હતા ત્યારથી જ ભગવાનની જ રમતો રમતા હતા, બીજી કોઈ રમત આવડતી જ નહોતી એમને. એવા એ ઉદ્ધવજી ભગવાન જ્યારે મથુરામાં આવ્યા છે ત્યારથી એ ભગવાનની સાથે ને સાથે છે. દ્વારકામાં આમ તો બૃહસ્પતિ શિષ્ય છે, ઉદ્ધવજી બૃહસ્પતિના શિષ્ય છે, પણ ખરેખર તો રાધા રાણી અને શ્રી કૃષ્ણ એમના ગુરુ છે. એ બૃહસ્પતિ નહીં પણ એ છે. અને એવા મહાન બુદ્ધિમાન ઉદ્ધવજી જ્યારે દ્વારિકામાં ભગવાન આવ્યા ત્યારે એ મહાઅમત્ય તરીકે એ ફરજ બજાવતા હતા. એટલે કે ભગવાન જ્યારે દ્વારિકામાંથી બહાર જાય ત્યારે દ્વારિકાનું રક્ષણ કરવાની વ્યવસ્થા કોનામાંથી હતી? જવાબદારી ઉદ્ધવજી માટે હતી. અને છતાં એ ભગવાનના પરમ ભક્ત હતા. કદાચ બહુ ઓછા આંગળીના બેઢે ગણી શકાય એવા લોકોએ જ ભગવાનને ભગવાન તરીકે ઓળખ્યા હતા. એમાંના એક ઉદ્ધવજી હતા. જે પ્રથમ હોય તેવું કહી શકે તો પણ ચાલે. એવા ઉદ્ધવજી કેમ બોલી ન શક્યા? એના માટે
સુખદેવજી મહારાજ 2 શ્લોકમાં કૈમુતિક ન્યાય દ્વારા વિસ્તાર કરતા કહે છે. બીજો શ્લોક, ય પંચહાયનો માત્રા પ્રાતારાસાય યાચિતઃ તન્નૈચ્છદ્રચયન્યસ્ય સપર્યામ બાલલીલયા. એટલે કે છે યહ જે પંચહયનઃ એટલે 5 વર્ષના, જે 5 વર્ષના હતા ત્યારે ઉદ્ધવજી જ્યારે 5 જ વર્ષના હતા ત્યારે બાલલીલયા બાળક શરીર રમત રમ્યો. કદાચ ઢીંગલા ઢીંગ છોકરો હોય તો કેદી દડો દીકરી દંડો, પણ આ તો શરીર રમત રમતા હતા. સપર્યામ બાલલીલયા ન ઇચ્છત રચયન્યસ્ય. પેલા જોઈએ આ બીજી લીટી પછી જોઈએ છે. પેલા એ જોઈએ ય પંચહયનઃ માત્રા પ્રાતરાસાય યાચિતઃ. એટલે માતા, એમની માતા જ્યારે 5 વર્ષના બાળક હતા ત્યારે માત્રા એટલે માતા વડે પ્રાતઃ આશય એટલે સવારનું ભોજન. આશય એટલે ભોજન. આપણે આપણા ભાષામાં કીધું રોંઢો ને તો શબ્દ વાપરે ને સવારના. સવારના નાસ્તા માટે યાચિત પ્રાર્થિત, એની માએ એને સવારના ભોજન માટે નાસ્તા માટે બોલાવવામાં આવ્યા, પ્રાર્થના કરીને બોલાવવામાં આવ્યા. તન્ન ઇચ્છત, પણ એ ગયા જ નહીં. કેમ? મારે હજી બધું ઘણું કામ બાકી છે. શું બાકી છે? તો કે રચયન્યસ્ય છે ને, તન છે ને, તત ન ઇચ્છત, પછી દ્રની નીચે દ્ર છે, દ્રમાંથી દ્ર નીકળશે. રચયન એટલે કાલ્પનિક, કલ્પનાથી, કલ્પનાના સાધનોથી. બધા સાધન તેમની પાસે પૂજાના હતા નહીં. ચંદન, કુમકુમ, ફૂલ બધું નહોતું, પણ એ રચયન એટલે મનની કલ્પનાથી, સાધનથી પરિચર્યામ, સપર્યામ એટલે પૂજા અથવા તો સેવા કુર્વન. પ્રાતઃ ભોજનાર્થમ, સવારના ભોજન માટે માતાએ જ્યારે બોલાવ્યા ત્યારે એ ગયા નહીં. ન ઈચ્છત, એ જવા માટે ઈચ્છતા નહોતા. ન ગયા અથવા ન ઈચ્છત ઈચ્છતે ત્યાં ભોજન માટે જવા માટે ઈચ્છતા ન હતા. હવે તમે વિચાર કરો કે જે 5 વર્ષ બાળક છે, એ 5 વર્ષના બાળક હતા ત્યારથી જ ભગવાનમય બની ગયા છે. એની રમત જ ભગવાનની, અને ભગવાનની કલ્પના કરી અને ભગવાનની પૂજા કરતા હોય. બધા દ્રવ્યો હોય કે નહીં, કારણ કે કોણ આપણે બાળકને રચયન, આપણે કહીએ માનસ પૂજા, બીજા શબ્દોમાં કીધું માનસ પૂજા, પણ એ કરવામાં એટલા તલ્લીન થઈ જતા કે માં બોલાવે તો પણ જવા માટે ઈચ્છતા હોય નહીં. પછી આગળ કહે છે, પછી માન કે હમણાં આવું છું, હમણાં આટલું કરી લો, પછી આવે જ નહીં જલ્દી. પછી આગળ કહે છે 3જા શ્લોકમાં, સતતમ સેવયા તસ્ય કાલેન જરસંગતઃ પૃષ્ટો વાર્તાં પ્રતિબ્રૂયાત વર્તુઃ પાદાવનુસ્મરન. એટલે કહે છે સકથમ સેવયા તસ્ય કાલેન જરસંગતઃ. સકથમ જો પછી જોઈએ સકથમ, પછી પ્રતિબ્રૂયાત બીજી લીટીમાં છે. તે કેવી રીતે જવાબ આપે? પ્રતિબ્રૂયાત એટલે ઉત્તરમ દધ્યાત, એ કેવી રીતે જવાબ આપે? કેમ? સેવયા તસ્ય કાલેન જરસં ગતઃ, ગતઃ એટલે પ્રાપ્ત, તસ્ય એટલે ભગવતઃ, તસ્ય એટલે તેને, તેને કોણ? ભગવાન. તસ્ય એટલે સર્વનામ છે ને સર્વનામ તે પણ થાય, સર્વનામ અર્થ તે, પણ તે એટલે ભગવતઃ. સેવયા ભગવત, તસ્ય સેવયા એટલે ભગવત સેવયા કાલેન જરસં ગતઃ. એ કેવી રીતે ઉત્તર આપી શકે? કારણ કે તે તસ્ય સેવા, ભગવાનની સેવા કરતા કરતા કાલેન જરસં ગતઃ, હવે વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા. એટલે નાના ત્યારથી આ વૃદ્ધાવસ્થા સુધી પહોંચ્યા, ત્યાં સુધી ભગવાનની સેવા કરતા હતા. આપણે જે પૂજા કરીએ છીએ એમ પણ ખરા, અને
દ્વારકામાં રહીને ભગવાનનું કાર્ય કરવું એ પણ સેવા જ હતી. રક્ષણ કરવું દ્વારકાનું વગેરે એ પણ સેવા જ હતી. એમ કરતાં કરતાં વૃદ્ધાવસ્થા આવી અને એટલા માટે પુષ્ટો વાર્તામ જ્યારે એમના સંદર્ભમાં પૂછવામાં આવ્યું ત્યારે પ્રતિબ્રુયાત કેવી રીતે જવાબ આપી શકે? કેમ? ભર્તુહુ, જો પ્રતિબ્રુયાત દના પેટમાં ભ છે. ભર્તુહુ, ભર્તુ એટલે સ્વામી, પાદ અનુસ્મરણ, એ પાદા આમ તો પાદવ છે, પાદવસ છે ને, પાદાવ અનુસ્મરણ એટલે વને સંધિ થઈ છે ત્યાં છૂટું પાડતો ઔ અને અનિ કરશે. પાદવ અસ અનુસ્મરણ, ભરતું પાદવ ભગવાનના બે ચરણનું અનુસ્મરણ કરતા, એટલે ભગવાન પોતાના સ્વામીનું ચરણનું સ્મરણ કરતા ગદગદ થઈ ગયા. અને ગદગદ થઈ જવાથી એ કેવી રીતે ઉત્તર આપી શકે? જે આટલા વર્ષો સુધી જેની સાથે રહ્યા હોય અને તમે એના વિશે પૂછો તો એનામાં એ ખોવાઈ જાય ને, અને ખોવાઈ ગયા અને ગદગદ થઈ ગયા એમ કહી શકાય. અને એને કોઈ જવાબ આપી શક્યા નહીં. કેવી રીતે આપી શકે? હવે આગળ કહે છે, અને એના કારણે ભગવાનમાં એવા ખોવાઈ ગયા એટલે એમની કેવી સ્થિતિ થઈ એ તો ચોથા શ્લોકમાં કહે છે. ચોથો શ્લોક, સમૂર્તમ અબ બુદ્ધુષ્ણે કૃષ્ણાગ્રી સુદયાભૂષમ તીવ્રેણ ભક્તિયોગેન નિમગ્ન સાધુ નિવૃત્ત. સમૂર્તમ અભૂત તુષ્ણે, મૂર્ત એટલે મુહૂર્ત સુધી, અભૂત એટલે બન્યા, તુષ્ણિમ એટલે શાંત, નિર્વ્યાપાર એ વેપાર કંઈક પણ પ્રકારનું વ્યાપાર એટલે કર્મ થયું ને એકદમ સમાધિસ્થ થઈ ગયા. આપણી ભાષામાં કહીએ તો સમાધિસ્થ ગયા. એક મુહૂર્ત સુધી એ સમાધિસ્થ ગયા. કેમ? કૃષ્ણ અંઘ્રી સુદયા વૃષમ, વૃષમ એટલે અત્યાધિક, અતિ અધિક, વૃષમ હતા અતિ અધિક, અત્યાધિક. શું? કૃષ્ણ અંઘ્રી સુદયા એટલે છે કૃષ્ણ અંઘ્રી એટલે ભગવાનના ચરણનું સ્મરણ જનિત, સુધા એટલે પરમાનંદ, ભગવાનના ચરણ કમળને યાદ કરતા જે સુધા એટલે પરમાનંદ, પરમાનંદમાં એ અત્યંત અધિક પરમાનંદમાં નિમગ્ન ડૂબી ગયા. જો બીજી સ્થિતિમાં નિમગ્ન છે, નિમગ્ન એટલે એમાં ડૂબી ગયા. તીવ્ર ભક્તિયોગેન સાધુ નિવૃત્ત, અને એમના માટે ભગવાન માટેની તીવ્ર ભક્તિયોગને કારણે એ એકદમ સમ્યક સારી રીતે નિવૃત્ત, બધામાંથી નિવૃત્ત થઈને ભગવાનના ચરણ કમળના યાદ કરવાથી જે પરમાનંદ છે, સુધયા એટલે સુધા એટલે પરમાનંદમાં નિમગ્ન થઈ ગયા. એનું કારણ શું છે? એક તો ભગવાનના ચરણનું સ્મરણ કરવાની પાછળનું કારણ મુખ્ય એ છે તીવ્ર ભક્તિ યોગેન, ભગવાન માટેનું જે તીવ્ર ભક્તિ છે એના કારણે સાધુ નિવૃત્ત એટલે સમ્યક બધી રીતે નિવૃત્ત એટલે બધામાંથી મુક્ત થઈ ગયા. નિવૃત્ત એટલે નિવૃત્ત હોય એટલે મુક્ત થવું. આપણે જેમ કે વ્યક્તિ નિવૃત્ત થઈ ગયા એટલે હવે એમના પદમાંથી કાર્યમાંથી એ નિવૃત્ત થયા, મુક્ત થયા, અને એ બધા માંથી મુક્ત થઈને ભગવાનની ભક્તિના કારણે એ નિમગ્ન થઈ ગયા અને એક મુહૂર્ત સુધી એ કંઈ બોલી શક્યા જ નહીં, સમાધિસ્થ થઈ ગયા. એક મુહૂર્ત તૃષ્ણિમ એને કીધું નિર્વ્યાપાર ભૂત, એક મુહૂર્ત સુધી સમાધિસ્થ થઈ ગયા એટલે કશું બોલી શક્યા નહીં. એક મુહૂર્તે 2 ઘડી અવાક રહ્યા, 2 ઘડી સુધી તૃષ્ણિમ એટલે અવાક રહ્યા. શ્રી કૃષ્ણના ચરણની સુધાનથી પરમ આનંદમય બનેલા શ્રી ઉદ્ધવજી શ્રી ચરણોની સુધામાં તીવ્ર ભક્તિને લીધે એવા વિવશ બની ગયા કે એ અત્યંતમાં નિમગ્ન બની ગયા અને 2 ઘડી સુધી અવાક રહ્યા. પછી શું થયું? આગળ કહે છે અવાક રહ્યા ત્યારે એમના શરીરની કેવી સ્થિતિ થઈ એ આપણને 5મા શ્લોકમાં કહે છે. 5મા શ્લોક, પુલકોદ્ભિન્ન સર્વાંગો મુચ્ચન્મિનિતદૃશાશુચઃ
પૂર્ણાર્થો લક્ષિતસ્તેન સ્નેહ પ્રસર સંપ્લુત. એટલે કે છે પુલકોદ ભિન્ન સર્વાંગો. એને કે જુદું પાડશો તો પુલકૈહી, પુલકો છે ને, પુલક ઓમાંથી ઉ નીકળશે એટલે ઉદ્ભિન્ન સર્વાંગ. જો પુલકોદ ભિન્ન સર્વાંગ એને કીધું જુદું પાડશો તો પુલક ઉદ્ભિન્ન સર્વાંગ. પુલક એટલે પુલકૈહી એટલે રોમાંચિત, ઉદ્ભિન્ન એટલે ઊંચે વિસ્તરેલા. એટલે આ તો આપણે આ ગુજરાતીયા કરીએ છીએ, પણ એનો અર્થ એ થાય કે સર્વાંગ, એમના બધા જ અંગો રોમાંચિત થઈ ગયા, એમના બધા જ અંગો રોમાંચિત થઈ ગયા. અને મુંચન છે ને, મુંચત મિલિત દૃશા શુચ. દૃશા એટલે આંખ, શુચ એટલે આંસુ. દૃશા શુચો અશ્રુની મુંચત, એમની આંખોમાંથી આંસુ એવા લાગ્યા. પણ કેવી રીતે? બંધ આંખોમાંથી. એમના અંગો બધા, સર્વ અંગો રોમાંચિત થઈ ગયા. અને મિલિત એટલે બંધ, મિલિત દૃશા શુચ મુંચન, બંધ આંખમાંથી અશ્વો વહેવા લાગ્યા. અને આ સ્થિતિ જોઈને વિદુરજીને શું લાગ્યું? તો કહે છે પૂર્ણાર્થો લક્ષિતસ્તેન સ્નેહ પ્રસર સંપ્લુત. પ્રસર એટલે પ્રસર એટલે પૂર, સંપ્લુત એટલે ડૂબી ગયા. સ્નેહ પ્રસર સંપ્લુત, એ સ્નેહના પૂરમાં એ ડૂબી ગયા. કોના સ્નેહમાં? ભગવાનના સ્નેહમાં. ભગવાનના સ્નેહના પૂરમાં સંપ્લુત પ્રસર એટલે પૂરમાં જે ડૂબી ગયા છે એને કેવા લાગ્યા? પૂર્ણાર્થો લક્ષિત તેન. તેન એટલે વિદુરેણ, વિદુરજીને. તેન એટલે તે, પણ અહીંયા કોણ? વિદુરજી. તેન વિદુરજીને પૂર્ણાર્થ લક્ષિત. પૂર્ણ એટલે કૃતકૃત્ય, કૃતાર્થ લક્ષિત. એમને લાગ્યું કે ખરેખર ઉદ્ધવજી કૃતાર્થ થઈ ગયા, ભગવાનના સ્નેહમાં અત્યારે ડૂબી ગયા છે. અને એટલા માટે જો તો ખરા, એના શરીર રોમાંચ થઈ ગયું છે, આંખમાંથી અશ્રુ પ્રવાહ વહી રહ્યા છે. આંખો બંધ છે પણ આંખમાંથી અશ્રુ પ્રવાહ વહી રહ્યા છે. શરીર કેવું રોમાંચી છે, દેખાયા જ બહારથી, તો આપણે દેખાય છે. અને પાછા અવાક બની ગયા છે. એટલે આ જોઈને વિદુરજી પણ ભાવ વિભોર થઈ ગયા. એમને એમ થયું કે ખરેખર આ કૃતાર્થ થઈ ગયા છે. કારણ કે એવું કોણ હોય કે ભગવાનના સ્નેહના પૂરમાં ડૂબકી મારી શકે? ડૂબકી નથી, આપણે ડૂબકી મારી બહાર નીકળી જઈએ તો ડૂબી જ ગયા છે. અને એટલા માટે કશું બોલી શકતા નથી. પછી આગળ કહે છે 6થા શ્લોકમાં, સનકૈ ભગવન લોકાન નુલોકામ પુનરાગતઃ વિમૃજ્ય નેત્રે વિદુરમ પ્રત્યાહો ઉદ્ધવ ઉત્સ્મરયન. શનૈ શનૈ ઉપરમે ધીમે ધીમે. આપણે ગીતામાં છે શનૈ ઉપરમે ધીમે ધીમે તમારી ઇન્દ્રિયોને બહારના વિષયમાંથી વાળેલો. 6થા અધ્યાયમાં એ રીતે અહીંયા કે શનકૈ ધીમે ધીમે ભગવન લોકાન નૃલોકમ પુનરાગતઃ. ભગવાનના લોકમાંથી, એટલે ભગવાનની સાથે એક થઈ ગયા છે. એટલે ભગવાનના લોકમાંથી, ભગવાન જે લોકમાં છે ત્યાંથી નૃલોકમ એટલે મનુષ્યલોક. એટલે કે મનુષ્યલોક એટલે ધીમે ધીમે દેહનું અનુસંધાન શરૂ કર્યું. મનુષ્યલોક એટલે શું? ધીમે ધીમે ભગવાનના લોકમાંથી પુનરાગત પાછા આવ્યા. ક્યાં આવ્યા? નૃલોકમ. નૃલોકમ એટલે મનુષ્યલોક, અથવા તો બીજો શું થાય? શરીરનું અનુસંધાન થયું. અત્યાર સુધી એમને શરીરનું પણ ભાન નથી. એટલા ભગવાનના નામમાં, ભગવાનની
વીરવ્યથામાં એકદમ મગ્ન બની ગયા છે એવા ઉદ્ધવજીને હવે ધીમે ધીમે આ દેહનું ભાન થવા લાગ્યું. અને એટલા માટે વિમૃચ્છ નેત્ર એમણે આંખો ઉઘાડી અને વિદુરમ પ્રત્યે આહ અને વિદુરજી પ્રત્યે વિદુરજીને ઉદ્ધવજી કહ્યું. પણ કેવી રીતે? ઉત્સ્મય. ઉત્સ્મય એટલે વિસ્મય. ઉત્સ્મય એટલે વિસ્મય. કયા પ્રકાર ઉત આગળ છે શબ્દ? સ્મય એટલે વિસ્મય, આશ્ચર્ય. પણ યુસ્મય એટલે યદુકુલ સંહારાદિ ભગવત ચાતુર્ય સ્મરણેન વિસ્મરણમ પ્રાપ્નવન. એટલે કે ઉત્સમન એટલે યદુકુળના સંહારથી માંડીને ભગવાને પોતે જ પોતાના કુળનો સંહાર કર્યો. વિચાર કરો, પોતે આટલી સુંદર દ્વારિકા બનાવી છે, સોનાની દ્વારિકા, સુંદર નહીં, સોનાની દ્વારિકા. અને એનો જે રાજભવનની રાજસભા એ તો કઈ હતી? આપણે આગળ જોઈ ગયા કે રાજસભા તો ઇન્દ્રની જે પૂરી હતી એની રાજસભા એના જેવી કે જે અંદર જાઓ એટલે માણસને વૃદ્ધાવસ્થા ન આવે. એટલી સુંદર રાજસભા, સોનાની દ્વારિકા, આટલા વૈભવશાળી મકાનો, જ્યાં પોતાના સ્વજનો રહે છે બધાને. એટલે યદુકુલ સંહારાદિ ભગવત ચાતુર્યમ, ભગવાનનું જે ચાતુર્ય ચતુર્થા છે એને યાદ કરતા વિસ્મિત પામતા પોતે ઉદ્ધવજી હવે વિદુરજીને કહેવા લાગ્યા. એટલે આ 6 શ્લોક કોણ બોલે છે? સુખદેવજી મહારાજ. કે અત્યાર સુધી ઉદ્ધવજીને પ્રશ્ન પૂછ્યો કે તમે ભગવાનની કથાનું, ભગવાનના સંદર્ભમાં કંઈક વાત કરો, અને તરત જ એમને યાદ આવ્યું બધું. અને એમને ખબર છે કે ભગવાન સ્વધામ ગયા છે, એટલે એમનું એ પણ બધું ચાતુર્ય અને બધું યાદ કરતાં કરતાં પ્રેમમાં મગ્ન બની ગયા છે, પ્રેમના પૂરમાં તણાઈ ગયા છે, ડૂબી ગયા છે. એવા એ ધીમે ધીમે બહાર આવ્યા, શરીરનું ભાન કર્યું અને વિદુરજીને કહેવા લાગ્યા. શું કહે છે 7મા શ્લોકમાં? ઉદ્ધવ ઉવાચ કૃષ્ણાદ્યુમણિ નિમ્લોચે ગિર્ણેશ્વ જગરેણ કિન્નુ નઃ કુશલં બ્રૂયામ ગતશ્રીષુ ગૃહેશ્વહમ. એટલે ઉદ્ધવજી હવે કહેવા લાગ્યા કે કૃષ્ણ દ્યુમ્ની, કૃષ્ણ રૂપી દ્યુમણિ, દ્યુમણિ એટલે સૂર્ય, નિમ્નલોચને, નિમ્નલોચને એટલે જે અસ્ત થયો છે, અસ્ત સમયે સૂર્ય અસ્ત થઈ ગયો. એ રીતે કોણ સૂર્ય છે? કૃષ્ણ રૂપી સૂર્ય અસ્ત થઈ ગયો છે. અને એટલે શું છે? ગિર્ણેશુ, ગિર્ણેશ્વ છે ને, ગિર્ણેશુ, ગિર્ણેશ્વ જગરેણ. હવે એને જુદું પાડીએ તો શું છે? વકારાને જુદું પાડવું પડશે, એટલે વમાંથી ઉ નીકળશે અને અ નીકળશે, એટલે વ થયું. તો ઉ ગિર્ણેશુ અજગરેણ, અજગર દ્વારા ગળાઈ ગયા. અજગર એટલે કાળ રૂપી મહાન સર્પ દ્વારા ગૃહેશુ અહમ ગિર્ણેશુ, એટલે કાળ રૂપી અજગર દ્વારા ગૃહેશુ છે ને, અહમ ગૃહેશુ છે એટલે શબ્દ છે. ગૃહેશ્વહમ, ગૃહેશ્વહમમાં પણ વકારાને જુદું પાડવાનો છે, એની સંધિ થઈ છે, તો પછી ઉ અને અ નીકળશે. ગૃહેશુ અહમ, અહમ ગૃહેશુ ગિર્ણેશુ, અમારા બધા ઘર, ગૃહ એટલે અમારા બધાના ઘર કાળ રૂપી અજગર દ્વારા ગળાઈ ગયા, એમના દ્વારા ગળાઈ ગયા છે. એટલે અમારા ઘરો ક્યાં બની ગયા છે? ગતશ્રીષુ, ગતશ્રીષુ ક્યાં છે? છેલ્લે 4થા ચરણમાં ગતશ્રીષુ એટલે સ્ત્રીહીન બનેલા અમે થઈ ગયા છે. ત્યારે કિમનું ન કુશલમ બ્રૂયામ, તો પછી અમે હું તમને શું કુશળ કહું? એટલે કે ઉદ્ધવજી કહે છે કે કૃષ્ણરૂપી સૂર્યનો અસ્ત થતાં, સૂર્યરૂપી કૃષ્ણરૂપી સૂર્યનો અસ્ત થતાં કાળરૂપી અજગર દ્વારા ગળી જવામાં આવેલા અમારા ઘરો હવે શ્રીહીન બની ગયા છે, લક્ષ્મીહીન. ગતશ્રીષુ
ત્યારે હું આપને અમારું સુકુશળ કહું. કિમનું ન કુશલમ બ્રુયામ, હું તમને અમારી કુશળતાની વાત કરું. તમે કોઈ કુશળ છીએ નહીં. હવે એનો ખેદ વ્યક્ત કરતા અનુસૂચન આહ, ખેદ વ્યક્ત કરતા ઉદ્ધવજી 8મા શ્લોકમાં કહે છે, દુર્ભગો પતલોકોયમ યાદવો નિતરામપી એન સંવસતો ન વિદુર હરિમીનામ ઇવોડુપમ. પત એટલે ખરેખર, અરે રે, પત એટલે અરે રે, દુર્ભગ લોકો, અયમ એટલે અમારા લોકોનું દુર્ભાગ્ય તો છું. ખરેખર આ સંસાર પણ દુર્ભાગ્ય છે. અમારતા ખરા, પણ અમારા સંસાર કેવો છે? દુર્ભાગ્ય છે. એનું દુર્ભાગ્ય છે. કેમ દુર્ભાગ્ય છે? અયમ આદવ નિતરામ અપી, ને અમે આદવ તો અત્યંત અભાગ્યા છે, દુર્ભાગી છીએ, અભાગ્યા છે. કેમ? એ સંબસતો ન વિદુહુ હરિહિ, એ બધા સંબસત એ સાથે રહેવાથી, સંબસત એ એટલે બહુવચન છે. યાદવો, આ યાદવો ભગવાનની હરિની સાથે રહેવાથી ભગવાન છે એવું ખબર જ ન પડી લોકોને. એના માટે દ્રષ્ટાંત આપે છે, મીના ઇવ ઉડપમ. મીના એટલે માછલી, બરાબર? માછલી. ઉડપમ એટલે ચંદ્ર. ઉડપમ એટલે નક્ષત્રોના રાજા ચંદ્ર. જેમ બે રીતે છે કે ચંદ્રમાનું પ્રતિબિંબ પડે અને માછલીને એમ લાગે કે આ ચંદ્ર અમારા જેવો કોઈક જળચર પ્રાણી છે, અમારા જેવો છે, પણ અમારા કરતાં થોડું તેજસ્વી છે. ખ્યાલ આવે છે? અમારા જેવો જ છે, પણ અમારા કરતાં તેજસ્વી છે. પણ જ્યારે સમુદ્ર દેવ ચંદ્રને જોઈને, પૂર્ણિમાના ચંદ્રને જોઈને ઉછળવા લાગે, આનંદ ઘેલા બની જાય. કોણ? સમુદ્રદેવ. ત્યારે ઓહો, આ તો કંઈ બીજું છે. અત્યાર સુધી આ તો માટીને ઓહો પછી થતું હશે કે ખબર નથી, પણ મહત્વનું દ્રષ્ટાંત એટલું જ છે કે મીન ઇવ ઉડપમ. ઉડપમ એટલે નક્ષત્રોના રાજા ચંદ્રને પોતાના જેવો જ માને છે, ખાલી તેજસ્વી છે બસ. એમાં આ યાદવોએ પણ યાદવોની સાથે રહેવાથી એને પોતાના જેવા જ માની લીધા. એને કોઈ ભગવાન છે એવું ખબર જ ન પડી. બધા એને પોતાના જેવા માન્યા. એમ જેમ ઓલું જરાક ચંદ્ર તેજસ્વી લાગે કોને? જળચરને, મીન એટલે માછલીઓને. જેમ ચંદ્રમાં તેજસ્વી લાગે એમ અમને થોડા તેજસ્વી લાગે. અમારા કરતાં થોડા તેજસ્વી છે, કંઈક જુદા છે, પણ છે તો અમારા જેવા જ, યાદવ જ છે. એટલે ભગવાન તરીકે કોઈ જાણી શક્યું નહીં. જુઓ તો દુર્ભાગ્ય હતો, દુર્ભાગ. અરે રે, આ સંસાર પણ દુર્ભાગી છે. એમાં યાદવો જે અત્યંત અભાગ્યા છે, દુર્ભાગી છે, અભાગ્યા છે. સાથે રહેવા છતાં પણ ખબર ન પડી કે આ ભગવાન છે. એના માટે કહે છે કે બંસીધરી સંબસતો પિયદવ, શ્રી કૃષ્ણ સાથે રહેનાર યાદવો ભગવાનને જાણ્યા નહીં. એટલે કે ભગવાનનું માધુર્ય, જ્યાં માધુર્યને જ ન જાણ્યું ત્યાં ઐશ્વર્ય તો કેમ જાણી શકે ભગવાનના? એ માધુર્યને પણ જાણ્યું નહીં અને ઐશ્વર્યને પણ એમણે જાણી શક્યા નહીં. માધુર્ય એટલે એની મધુરતા. મધુરતા બે રીતે, કેવલું જેમ સારા સંગીતમાં જે સંગીત બોલતો હોય એનો પણ અવાજમાં મધુરતા હોય. મધુરતા જ બીજાને એના અવાજ દ્વારા આકર્ષી શકે. અને એ બીજું મધુરતા કઈ છે? સૌંદર્ય. એ સૌંદર્યની વાત તો હમણાં જ કરવાના છે આગળ, કે એમના સૌંદર્યને અને એમના ઐશ્વર્યને સાથે રહેવાથી યાદવો જાણી શક્યા નહીં કે આ ભગવાન છે. અને એટલા માટે એનું દુર્ભાગ્ય ઘણું મોટું છે. હવે આગળ કહે છે કે ભાગ્યહીનત્વેન ન વિદુઃ, એમના ખરેખર એ ભાગ્યહીન હતા માટે જ ન જાણ્યા. બાકી કંઈ એવું નથી કે જાણવા માટે સામગ્રી નહોતી. કારણ કે જાણવું હોય એટલે કે કોઈને જાણવું હોય તો કઈ સામગ્રી જોઈએ? કોઈ વ્યક્તિને જાણવું હોય તો કઈ સામગ્રી જોઈએ? સામગ્રી એટલે સાધન, તો એટલે બુદ્ધિ. બુદ્ધિ તો એમનામાં બહુ હતી, એટલે કે સામગ્રી નહોતી એવું નથી, પણ એમાં
આપણે કહીએ ને અભાગ્ય હતા, ભાગ્યહીન હતા, માટે જાણી શક્યા નહીં. એ માટે આગળના શ્લોકમાં કહે છે કે જ્ઞાનની સામગ્રીનો અભાવ એમની પાસે નહોતો. જ્ઞાનની સામગ્રી તો હતી, જાણવા માટેની સામગ્રી બુદ્ધિ. કેવી બુદ્ધિ હતી કે છે ઇંગિતાજ્ઞા પુરુપોઢા એકારામશ્ચ સાત્વતાઃ સાત્વતાં વૃષભં સર્વે ભૂતાવાસા સમંસત. એટલે કે છે ઇંગિતામ પુરુપ્રોઢાઃ. પુરુપ્રોઢા એટલે પુરુ એટલે અતિશય, પ્રોઢા એટલે નિપુણ, અતિશય નિપુણ. શું ઇંગિતજ્ઞાઃ. ઇંગિતજ્ઞા એટલે ઇંગિત આપણે કહીએ ને સેજ બતાવીએ અને વ્યક્તિને ખબર પડી જાય. જોઈએ શું થાય છે. ઇંગિતા એટલે ઇંગિત લાઈટ ખબર નથી, ચાર્જિંગ તો જોઈએ. ઇંગિત એટલે જેને ઇંગિત કરવામાં આવ્યું ને, ઘણી વખત આપણે કોઈને એમ કહીએ આધા સાથે બાંધવું, સમજતો જ નથી. આ ખબર જ પડતી, એટલું કંઈ તો ખબર પડી જવી જોઈએ. એટલે આપણે કહીએ ને એવું છે ને, આધા સાથે બાંધવું સમજે, અડધું કહી ત્યાં બધું સમજી જવું જોઈએ. એટલી તારામાં બુદ્ધિ હોવી જોઈએ એવું આપણે આપણી ભાષામાં કહીએ. પણ અહીંયા તો ઇંગિતા એટલે કે છે ચિત્તમાં રહેલું જાણવાની કળા, બીજાના ચિત્તમાં રહેલી જાણવાની કળા. ઇંગિતા પુરપ્રોઢાઃ એમાં નિપુણ છે. પૂર્વ એટલે અતિશય નિપુણ. આ બધા યાદવો બહુ ચતુર હતા, બીજાને સેજ કરે તો એને ખબર પડી જાય એવા જાણનાર હતા. છતાં એકારામશ્ચ, એકારામ એટલે એકસ્મિન સ્થાને રમણમ, એક જ જગ્યાએ એકસ્મિન સ્થાને એવ આરમંતી તાદૃશા. એટલે ભગવાન બધા સાથે જ રહેતા હતા. એટલા માટે એકારામશ્ચ સાત્વતાઃ. સાત્વતા એટલે યાદવો, બધા જ યાદવોની સાથે રહેવાથી આ લોકો એટલા યાદવો તે આપણે પુરપ્રોઢાઃ એટલે કે જે અતિશય નિપુણ હતા. ઇંગિતાજ્ઞાઃ ન એટલે જાણવું, બીજાના ભાવ પરથી પણ જાણી જતા હતા, બીજાના મનના વિચારને પણ જાણી શકનાર એવા યાદવો સાથે રહેવાના લીધે શું માનતા હતા? સાત્વતામ વૃષભ. બધા સાત્વતામ વૃષભ. પછી છેલ્લો શબ્દ છે ને ભૂતાવાસમ અસંમત એટલે અમન્યત. એ લોકો એમને ભગવાનને સાત્વતામ વૃષભ યાદવોમાં શ્રેષ્ઠ માનતા હતા. પણ ભગવાન ખરેખર કોણ છે? કે સર્વે ભૂતાદ વાસમ. સર્વે ભૂતા વાસમ એ બધા પ્રાણી માત્રના અંતર્યામી હોવા છતાં, સર્વાંતર્યામી ભગવાન હોવા છતાં એને એટલું જ માનતા હતા કે યાદવોમાં શ્રેષ્ઠ છે. આ તો સંતો સાથે બને છે ને. જેમ આપણે બહુ વર્ષો પહેલાં એક વાર્તા વાંચી હતી, આપણે દુલા કાક હતા, દાદુ દયાળ, દુલા કાકની દાદુ દયાળ. એમને બહુ જ વિદ્વાન અને બહુ જ પહોંચેલા સંત હતા. એ બધાને થાય કે આપણે દર્શન કરવા જઈએ. એટલે ગામમાં કોઈ નવો ઓફિસર આવ્યો, એટલે ભાઈ અહીંયા કોઈ સંત રહે છે? તો કે હા, દાદુ દયાળ છે, બહુ જ ઊંચા સંત, ઊંચી કક્ષાના સંત છે. તો કે ચાલો મારે દર્શન કરવા છે. પણ રહે છે ક્યાં? જો પહાડ ઉપર ઝૂંપડી છે ત્યાં, પહાડ ઉપર જે બનાવ્યું છે ને ત્યાં, તો હું જઈશ દર્શન કરવા. અને ગયા એકલા, ફરવાનું થઈ જશે અને દર્શન પણ થઈ જશે. અને ગયા ત્યારે એમણે થયું કે એક ભાઈ છે એ શ્રાવણથી કચરો વાળે છે. એટલે એને પૂછ્યું કે ભાઈ દાદુ દયાળ ક્યાં રહે છે? તો કે ઓલા પણ ઉપર જાઉં. એટલે ગયા આ બાજુ એ પેલા જે વાર્તા હતા એ પણ હતા, દાદુ દયાળ જ હતા. એમણે તરત જઈને હાથ ધરીને બેઠા અને આમ પોળી થઈ ગઈ. ઓહો, આ છે. એટલે સામાન્ય રીતે જ્યારે કોઈ સંત એના જેવું જ બીજાના જેવું જ કામ કરતા હોય, પોતે કચરા વાળે, સામાન્ય લોકો પણ કચરા વાળતા હોય, આ સંત પણ કચરો વાળતો હોય. એ પણ કદાચ બજારમાં જઈને, જેમ આપણા રામ મંદિરવાળા મને કહેતા એવું સાંભળ્યું છે કે બજારમાં જાય ને શાક એકને કે રીંગણું આપને કે આ
એટલે ઓળખી શકાય જ નહીં. આપણા જેવું જ કામ કરતા હોય એટલે આપણે ખબર જ ન પડે. એમ આ લોકો પણ યદુકુળમાં એમની જેમ જ રહેતા હતા. એટલે ખાલી યદુ શ્રેષ્ઠ માન્યા, પણ જે સર્વના અંતર્યામી છે એવા હરિને આ લોકોના દુર્ભાગ્યને કારણે એ જાણી શક્યા નહીં. એટલા અતિશય નિપુણ બુદ્ધિ ધરાવનારા, બુદ્ધિમાં કોઈ ખામી નહોતી પણ ભાગ્યની ખામી હતી કે જે એને જાણી શક્યા નહીં. નહીં તો કદાચ તરી ગયા હોત, પણ છતાં બધા જ એવા હોતા નથી. એ વસ્તુ હવે પછીના શ્લોકમાં કહે છે. દેવસ્ય માયયા સ્પૃષ્ટા યે ચાન્યત સદાશ્રિતાઃ બ્રાહ્મયે દીન તદ્વાક્યૈઃ આત્મન્યુક્તાત્મનો હરૌ. એને કહે છે એ ક્યાં છે ભાઈ પેલી લીટીમાં? દેવસ્ય માયયા સ્પૃષ્ટા એટલે જેઓ આમ બહુવચન છે. જેઓ એટલે યાદવો, એટલે યાદવાહા એટલે યાદવો. દેવસ્ય માયા સ્પૃષ્ટાહા એટલે ભગવાનની, દેવસ્ય માયા એટલે પરમેશ્વરની માયાથી સ્પૃષ્ટાહા એટલે સ્પર્શ થવો એટલે મોહ પામેલા. દેવોની માયાથી આ યાદવો મોહ પામેલા. શું કહે છે? માયા એ લોકો શું કહે છે કે તદ્વાક્યૈઃ એ લોકો એમ કહે છે કે આ અમારા બંધુ છે, આ અમારા સંબંધી છે, અમારા બંધુ છે. અને બીજા સ્પૃષ્ટાઃ એ ચ અન્ય અસદ આશ્રિતાઃ. જો એ ચ ચાન્ય છે ને, ચાન્ય એ ચ અન્યત, અન્ય એટલે બીજા, પછી દમાંથી ત અડધો કર્યો એટલે અ નીકળશે. અસદ આશ્રિતાઃ જે અસદનો આશ્રય કર્યો છે એટલે અસદ એવ અન્યત, અસદ સ્વરૂપ એવા એટલે કે વેદનો આશ્રય લીધેલા શિશુપાલ વગેરે એની નિંદા કરે. ઓલા કે અમારા બંધુઓ છે યાદવો, અને આ કહે છે શિશુપાલ બધા જે અસદને એટલે કે માયાનો લીધે બીજાને અસદ સ્વરૂપ માને છે, એટલે પોતાના દુશ્મન માને છે, વૈરી માને છે, એના કારણે નિંદા કરે છે. એટલે બ્રાહ્મયતે દીહિ તદ્વાક્યૈઃ એમના આ પ્રકારના વાક્યોથી બુદ્ધિ કેવી થાય છે? ભ્રમિત થઈ જાય છે. દીહિ બ્રાહ્મ્યતે પણ ન કે છે, ન પણ ન એટલે નહીં. કોની? આત્યો તદ્વાક્યૈઃ તેમના વાક્યોથી બુદ્ધિ લોકોની ભ્રમિત થઈ જાય છે. પણ આત્મની પછી જો તદ્વાક્યૈઃ રા છે ને એમાંથી જુદું પડશે, વિસર્ગ ને અ. આત્મની ઉત્તાપન હરૌ એટલે આત્મની હરૌ પોતાને હરૌ ઉત્તાપન ઉત્તાત્મન છે ને, ઉત્તાત્મન એટલે સમર્પિત મનસઃ જેણે હરૌ ભગવાનમાં પોતાને આત્મની પોતાની બુદ્ધિને સમર્પિત કરી છે. એટલે મારા જેવા કેટલા દીન બ્રાહ્મયત. ત્યાં પછી બીજી આવે પછી જો તદ્વાક્યૈઃ બ્રાહ્મ્યતે દીહિ. આવા આ યાદો મારા બંધુ છે અને કેટલાક એમની નિંદા કરે શિશુપાળ જેવા અસદ અન્યત આશ્રિતાઃ જે લોકો અસદ એટલે વૈરભાવને આશ્રિત કરીને નિંદા કરે અને બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે. પણ જે લોકો આત્મની હરૌ ઉત્તાત્મન એટલે સમર્પિત મનસઃ જે ભગવાનને સમર્પિત થયેલા છે મારા જેવા દીન બ્રાહ્મ્યતે એમની બુદ્ધિ મોહને પ્રાપ્ત થતી નથી. બ્રાહ્મ્યતે એટલે મોહને પ્રાપ્ત થતી નથી. ભગવાનને ભગવાન તરીકે જાણે છે. પણ એ કોણ જાણી શકે ભગવાનને ભગવાન તરીકે? જેની બુદ્ધિ ભગવાનને સમર્પિત થઈ હોય, જેનું અંતઃકરણ શુદ્ધ થયું હોય. ભગવાનને સમર્પિત એટલે જેનું અંતઃકરણ શુદ્ધ થયું હોય, જેના અંતઃકરણમાં સતત મારા છે, મારા છે, મારા બંધુ છે, મારા જેવા યાદવ શ્રેષ્ઠ છે અથવા તો શત્રુ છે, એ લોકો કોઈ જાણી શકે નહીં. ભગવાનની સાથે રહેવા છતાં જે માછલી
નક્ષત્રના અધિપતિ ચંદ્રને જાણી શકતી નથી. તો મારો જળ જેવો છે, પ્રકાશિત છે, એમાં આ લોકો પણ જાણી શકતા નથી. પણ જે ભગવાનને સમર્પિત છે એ ભગવાનને જાણે છે. એની બુદ્ધિ ભ્રમિત થતી નથી, મોહને પ્રાપ્ત થતી નથી. એ આગળ કહે છે તો મોહને પ્રાપ્ત થતી નથી, બરોબર છે. પણ કો અસો હરિ, આ ભગવાન કોણ છે? હવે ભગવાન કોણ છે એની સુંદર ચર્ચા કરતા કહે છે 11મા શ્લોકમાં, પ્રદર્શ્યા તપ્ત તપસામ અનિતૃપ્ત દુષામ નૃણામ આદાયંતરદાત્યસ્તુ સ્વબિંબલોકલોચનમ. બધા જોડાક્ષર સાથે બોલવાથી આવી રીતે બોલવું પડે, જુદા પાડીએ તો થાય. જો હવે જોઈએ, પ્રદર્શ્યા તપ્ત તપસામ અવિતૃપ્ત દૃશામ નૃણામ આદાય, બીજી રીતિમાં આદાયાંત ધાદ્યસ્તુ સ્વબિંબમ લોકલોચનમ. એને કહે છે યસ્તુ ભગવાન લોકલોચનમ. છેલ્લો શબ્દ છે એ પેલા લઈએ છીએ, લોકલોચનમ એટલે લોકાનામ લોચન તુલ્યમ, એટલે લોકોના ચક્ષુને આકર્ષી શકે એવું. લોચનમ તુલ્યમ, લોકલોચનમ સ્વબિંબમ, પોતાનું જે બિંબ મૂર્તિ છે, સ્વરૂપ છે, એ લોકોને આકર્ષી શકે એમ. પણ એ પછી જોઈએ છે આ શબ્દ. પણ પેલા કહે છે પ્રદર્શ્ય, એ બતાવ્યું. ભગવાને લોકોના આંખને આકર્ષી શકે એવું પોતાનું સ્વરૂપ બતાવ્યું, પણ બધા જાણી શક્યા નહીં. કેમ? તો કે છે અતપ્ત તપસામ અવિતૃપ્ત દુષામ નૃણામ. અતપ્ત તપસામ એટલે અતપ્ત કર્યું નથી, તપ જેને, તપસામ અતપ્ત, તપ દ્વારા પોતાને તપાવ્યું નથી, એ શુદ્ધ કર્યું નથી. જેમ સોનાને અગ્નિમાં તપાવે તો શુદ્ધ થાય, એમાં તપ દ્વારા જ અતપ્ત, જે પોતે તપ આચર્યું નથી, એ તપાયેલા નથી. અને એના કારણે શું થાય છે? અવિતૃપ્ત દુષામ નૃણામ. અવિતૃપ્ત દુષામ એટલે કે દુષા એટલે દ્રષ્ટિ, અવિતૃપ્ત એટલે તૃપ્ત થઈ નથી. ભગવાનના દર્શન થાય તો આપણે બસ પછી સંતોષ થઈ જાય, પછી બીજે ફાંફા મારવાની ઈચ્છા થાય નહીં. આ તો મને જ્યાં સુધી મારી દ્રષ્ટિમાં સંતોષ નથી થયો, એટલે સંતોષ ક્યારે થાય? ભગવાનને જાણીને, ભગવાનના દર્શન કરીને. પણ એ થયું નથી. માટે કેમ નથી થયું? તપનું આચરણ કર્યું નથી માટે, તપ્યા નથી માટે, અંદરથી શુદ્ધ થયા નથી માટે. એ અતૃપ્ત તપતા, જેને તપ આચર્યું નથી એના કારણે જેની દ્રષ્ટિ કેવી બની છે? અવિતૃપ્ત. જેની દ્રષ્ટિ હજી તૃપ્ત જ રહી, અતૃપ્ત જ રહી ગઈ છે. અવિતૃપ્ત એટલે જેની દ્રષ્ટિ અતૃપ્ત જ રહી ગઈ છે, તેવા મનુષ્યોને સ્વબિંબ લોકલોચનામ પ્રદર્શ્ય, એમણે મનુષ્યને પોતાની મૂર્તિના દર્શન કરાવ્યા. એ દર્શન કેવા છે? લોકલોચનામ, લોકોના ચક્ષુને આકર્ષિત કરે એવા પોતાના સ્વરૂપને બતાવ્યું ખરું. પણ આદાય અંતર્ધ્યાત અસ્તુ, એ પછી અંતર્ધ્યાન થઈ ગયા, પોતે તિરોહિત થઈ ગયા. તે સ્વરૂપને લઈને ભગવાન તિરોહિત થઈ ગયા. ભગવાન ખાલી લોકોને એમ થયું કે હા કંઈક સુંદર છે, ભગવાનને જોવાની ઈચ્છા થાય, પણ એ ભગવાન છે એ ખબર પડી નહીં. કેમ? કે પોતે તપ્યા નથી, પોતાના તપથી પોતાના અંતઃકરણને તપાવ્યું નથી, અંતઃકરણ શુદ્ધ થયું નથી. માટે એની દ્રષ્ટિમાં તૃપ્ત ક્યારે ન થઈ? કારણ કે તપ્યા નથી. જો દ્રષ્ટિ એની શુદ્ધ હોત, અંતઃકરણ શુદ્ધ હોત, તો ભગવાન તરીકે જોઈને પછી બીજે ક્યાંય ફાંફા મારવાની જરૂર રહે નહીં. પણ ફાંફા એટલે મારવા પડ્યા કે ભગવાનનું લોચન, ભગવાનનું લોકોને આકર્ષી શકે એવું રૂપ તો જોયું, પણ તૃપ્ત થયા નહીં. અતૃપ્ત લોચનમ, અતૃપ્ત દ્રષ્ટિ અતૃપ્ત જ રહી ગઈ, કારણ કે એમણે તપ કર્યું નહીં. અને એટલા માટે ભગવાન તો અંતર્ધ્યાન થઈ ગયા. એ પોતાનું સુંદર રૂપ લઈને અંતર્ધ્યાન થઈ ગયા. એ ભગવાનનું શ્રી વિગ્રહ કેવું છે એના આપણે શ્લોક 3માં કહે છે, પણ આપણે એકાદ શ્લોક જોઈશું પછી અટકીએ. એ આપણે બાકી
કરવાના છે. યન્મર્ત્યલીલોપૈકં સ્વયોગં માયાબलं દર્શયતાં ગૃહીतं વિસ્માપनं સ્વસ્ય ચ શોભગદ્દેહે પરમ પદં ભૂષણભૂષણાંગઃ. આ તો બહુ સુંદર શ્લોક છે. ભગવાનનું જે સ્વરૂપ છે એ કેવું અલૌકિક હતું, કેવું અદ્ભુત હતું એની લીલા. એમનું જે રૂપ છે, રૂપ માધુર્યની અહીંયા વાત કરે છે કે યન્મર્ત્ય લીલો છે ને, લીલોપૈકમ ઔપૈકમ એટલે યોગ્ય સ્વરૂપ. મનુષ્ય મર્ત્ય લીલા ઔપૈકમ સ્વયોગમ. મનુષ્યની લીલાને યોગ્ય સ્વરૂપ પોતાને પણ વિસ્મય પમાડનારું હતું. વિસ્માપયમ સ્વસ્ય, જો કે છે યન્મર્ત્ય લીલોપૈકમ સ્વયોગમ માયાબલમ દર્શયતામ ગૃહીતમ. સ્વ માયાબલમ પોતાની યોગ માયાના બળથી સામર્થ્યથી દર્શાવતી પરમેશ્વરે જે મનુષ્યની લીલાને યોગ્ય સ્વરૂપ જે ધારણ કર્યું તે વિસ્મયપમ સ્વસ્ય, જે પોતાને પણ વિસ્મય પમાડનારો હતો. એ કાલે વાત કરશે. બહુ સુંદર વાત છે. રૂપ ગોસ્વામીએ આ વાત કરી છે કે કેવી રીતે ભગવાને પોતાના રૂપથી વિસ્મય થયું. એટલે વિસ્માપયામ સ્વસ્ય ચ, પોતાને પણ વિસ્મય પમાડનારું તથા સૌભગદ્દેહે, એને જુદું પાડવાનું છે. સૌભગવૃદ્ધેહે એટલે અતિશય સૌભાગ્યવાળું ભગવાનનું રૂપ છે. એમને પોતાને વિસ્મય પમાડેલું છે. અને એટલું જ નહીં, પરમ પદમ ભૂષણમ ભૂષણાંગમ. પરમ એટલે પરકાષ્ઠા, પરમ પદમ એટલે પરાકાષ્ઠા એવું રૂપ છે જે આભૂષણોને પણ સુશોભિત કરે તેવું અનુવાદ છે. ભૂષણમ ભૂષણાંગમ. સામાન્ય રીતે કોઈ આભૂષણ પહેરે તો વ્યક્તિ સુંદર લાગે, સારા કપડાં પહેરે તો સુંદર લાગે, પણ ભગવાન તો કેવા છે જે આભૂષણને પણ આપણે આભૂષણને પણ એનું મહત્વ બતાવે છે. આભૂષણને પણ સુશોભિત કરનાર એવું તેમનું. એટલે કે પોતાની યોગ માયાના સામર્થ્ય દર્શાવતા પરમેશ્વરે જે મનુષ્યની લીલાને યોગ્ય રૂપ ધારણ કર્યું હતું તે પોતાને પણ વિસ્મય પમાડનારું હતું. અને અતિશય સૌભાગ્યની પરાકાષ્ઠ રૂપ એ રૂપ હતું. અને એટલું જ નહીં, આભૂષણોને પણ સુશોભિત કરનારું તેમનું અંગ હતું. અને આ વિશે કાલે આપણે જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેત કૃત્યં વૈપાયનો વિહરકાતર આજુહાવ. પુત્રેતિ તન્મયતયા તરવો વિનેન્દુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મि. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુ